ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં કાવ્ય, માનવતાવાદ અને સૈદ્ધાંતિક વિવેચનના પ્રણેતા. ઉમાશંકર જેઠાલાલ જોશી 21 જુલાઈ 1911 થી 19 ડિસેમ્બર 1988 ગુજરાતી સાહિત્યના એક અગ્રણી કવિ, ચિંતક, સર્જક અને સમીક્ષક હતા, જેમણે પોતાની બહુમુખી પ્રતિભાથી સાહિત્યને સમૃદ્ધ કર્યું. તેમની સમીક્ષામાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યિક વિચારધારાઓનો સમન્વય, ગાંધીવાદી પ્રભાવ અને માનવતાવાદી દૃષ્ટિકોણ મુખ્ય છે. ઉમાશંકરે કાવ્ય, નવલકથા, નાટક, એકાંકી અને નિબંધ જેવા વિવિધ સાહિત્યિક સ્વરૂપો પર સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષા કરી, જેમાં સાહિત્યની સ્વાયત્તતા, ભાષા, શૈલી અને સર્જન પ્રક્રિયા પર ગહન ચિંતન જોવા મળે છે. આ લેખ ઉમાશંકર જોશીના સમીક્ષક વ્યક્તિત્વ, તેમની વિચારધારા, સમીક્ષા પદ્ધતિ અને યોગદાનને મુદ્દાસર રજૂ કરે છે, જેમાં ફક્ત પ્રદાન કરેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1. સમીક્ષક વ્યક્તિત્વ અને પૃષ્ઠભૂમિ. બહુમુખી પ્રતિભા. ઉમાશંકર જોશી એક કવિ, ચિંતક અને સમીક્ષક તરીકે જાણીતા છે. તેમની છબી એક અગ્રણી કવિની છે, પરંતુ તેમની સમીક્ષાએ સાહિત્યિક ચિંતનને નવી દિશા આપી. ગાંધીવાદી પ્રભાવ. ગાંધી યુગમાં સક્રિય ઉમાશંકર પર ગાંધીજીના વિચારોનો ઊંડો પ્રભાવ પડ્યો, જે તેમની રચનાઓ અને સમીક્ષામાં રાષ્ટ્રીય ભાવના અને માનવતાવાદના રૂપમાં પ્રગટ થયો. વૈશ્વિક દૃષ્ટિકોણ. વિશ્વની ઘટનાઓથી પ્રભાવિત ઉમાશંકરની સમીક્ષામાં માનવતાવાદી દૃષ્ટિકોણ મુખ્ય છે. તેઓ વિશ્વ સાહિત્ય અને ઘટનાઓથી સન્નાદિત હતા. પૂર્વ અને પાશ્ચાત્ય પ્રભાવ. તેમની સાહિત્યિક વિચારધારા વ્યાસ, કાલિદાસ, ભવભૂતિ, રવિન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ટોલ્સ્ટોય અને ટી.એસ. એલિયટ જેવા ભારતીય અને પાશ્ચાત્ય સર્જકો અને સમીક્ષકોથી પ્રભાવિત હતી. 2. સમીક્ષાનો વૈચારિક આધાર. સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષા. ઉમાશંકરે સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષા બંને કરી. તેમની સમીક્ષા કરતા લક્ષી, કૃતિલક્ષી અને સ્વરૂપલક્ષી છે. કવિતાની સ્વાયત્તતા. ઉમાશંકર અનુસાર કવિતા પ્રધાન હોવી જોઈએ. ભલે તે ઉર્મિ પ્રધાન હોય કે આદર્શ પ્રધાન, કવિતામાં ઉર્મિ, વિચાર, આદર્શ અને વાસ્તવને સમાવવાની ક્ષમતા હોવી જોઈએ. કાવ્યનું આધ્યાત્મિક સ્તર. કાવ્યને આધ્યાત્મિક સ્તરનું માનતા, તેઓ કહે છે કે નૈતિક અથવા દુન્યવી ભાવનું રૂપાંતરણ કલાકૃતિમાં થવા પર તે ચૈતન્ય પદાર્થ બની જાય છે. જીવન અને કલાનું સમન્વય. કાવ્યમાં જીવન અને માનવનો સ્પર્શ અનિવાર્ય છે. તેના વિના કાવ્યકૃતિ શક્ય નથી. કલા જીવનનો આધાર છે, પરંતુ કાવ્યનો આત્મા તેની કલાત્મકતામાં રહેલો છે. સામાજિક સંસ્કૃતિ અને ભાષા. ભાષા સાહિત્યનું માધ્યમ છે, અને સામાજિક સંસ્કૃતિ વિના સાહિત્યનું અસ્તિત્વ શક્ય નથી. સાહિત્યને તેઓ શિક્ષણના રૂપમાં જુએ છે. 3. કાવ્ય અને સર્જન પ્રક્રિયા. કવિની દૃષ્ટિ. ઉમાશંકર અનુસાર કવિ ક્રાંતદૃષ્ટા હોય છે, જે સામાન્ય વ્યક્તિ માટે અશક્યને જોઈ અને બતાવી શકે છે. આ વિચાર નર્મદ, રમણભાઈ નીલકંઠ અને રાવી પાઠકની પરંપરાથી પ્રેરિત છે. કાવ્યની સ્વતંત્રતા. કાવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ છે. ઉચ્ચ બિંદુ પર કાવ્ય સ્વયં સર્જકથી પણ સ્વતંત્ર થઈ જાય છે. કવિ તેમાં ફક્ત સહાયક હોય છે. ભાષાનું મહત્વ. કાવ્યમાં ભાષાને અનન્ય સ્થાન આપતા, તેઓ કહે છે કે કાવ્યના ઘટક તત્વો, શબ્દ, લય, છંદ અભિન્ન છે. સમગ્રતાથી. અનુભૂતિ જ રસની પ્રાપ્તિ કરાવે છે. પ્રેરણા અને કવિકર્મ. કાવ્ય સર્જન માટે પ્રેરણા અને કવિકર્મ બંને આવશ્યક છે. પ્રેરણા વિના કાવ્ય શક્ય નથી, અને કવિકર્મ વિના પ્રેરણા અધૂરી છે. સાધારણીકરણ. કવિ સંવેદનને પ્રેરણાની ક્ષણમાં પ્રાપ્ત કરે છે, અને તેને ભાષાના માધ્યમથી વિશ્વ માટે સર્જે છે. આ સાધારણીકરણ કાવ્યનો આધાર છે. કવિતા અને તત્વજ્ઞાન. કવિતા અને તત્વજ્ઞાન અલગ અલગ કાર્ય કરે છે. તત્વજ્ઞાન નક્કર આધાર પર કાર્ય કરે છે, જ્યારે કવિતા કલ્પના અને સર્જકતાના માધ્યમથી વિશ્વને સમગ્રતામાં જુએ છે અને વ્યક્ત કરે છે. 4. કાવ્ય ભાષા અને શૈલી. કાવ્ય ભાષાની વિશિષ્ટતા. ઉમાશંકર વર્ડ્સવર્થના મતથી અસંમત છે, જે કાવ્ય ભાષાને બોલચાલની ભાષાની સમાન માને છે. તેમના અનુસાર કાવ્ય ભાષા વ્યવહાર ભાષાથી ભિન્ન હોય છે. કાવ્યમાં શબ્દ સંદર્ભના કારણે બદલાઈ જાય છે, અને તેનો અર્થ કોષગત સીમાથી પરે જાય છે. લોકવાણી અને અલૌકિકતા. કવિ લોકવાણીને અલૌકિક રૂપમાં નિરૂપિત કરે છે. સામાન્ય શબ્દ કવિની રચનામાં અસામાન્ય બની જાય છે. શૈલીની અવધારણા. કાર્લાઇલના મતને આધારે ઉમાશંકર કહે છે કે શૈલી કૃતિની ચામડી છે, જેને અલગ કરી શકાતી નથી. દરેક કૃતિની શૈલી અનોખી હોય છે, અને સર્જકના અનુસાર બદલાય છે. રસ અને શૈલીનો અભિન્ન સંબંધ. શૈલી અને રસ અભિન્ન છે.
કલા અભિવ્યક્તિ છે, અને અભિવ્યક્તિમાં થનારું રૂપાંતરણ સર્જકનો સમગ્ર વ્યાપાર છે, જે શૈલીના રૂપમાં પ્રગટ થાય છે. શૈલી અને શીલ. વિશ્વનાથ ભટ્ટ અને રસ્કિનના શીલ તૈસી શૈલીના મતને નકારતા, ઉમાશંકર કહે છે કે વ્યક્તિનું શીલ સાધારણ હોઈ શકે છે, પરંતુ શૈલી ઉત્કૃષ્ટ હોઈ શકે છે. 5. છંદ અને કાવ્ય સંરચના. છંદની ભૂમિકા. છંદ કાવ્યમાં સંયમ અને વ્યવસ્થા લાવે છે. લયના માધ્યમથી છંદ કાવ્યની કલાત્મકતાને સિદ્ધ કરે છે. મુક્ત છંદ. મુક્ત છંદે વૃત્તોમાં સૌંદર્ય અને સ્વસ્થતા લાવી, કારણ કે નિયમોની અનુપસ્થિતિ સૌંદર્યને વધારે છે. સમગ્રતા પર ભાર. કાવ્યની સમગ્રતા પર ભાર મૂકતા, તેઓ કહે છે કે ભવકે ફક્ત અર્થ નહીં, પરંતુ સમગ્ર કાવ્ય પર ધ્યાન આપવું જોઈએ. 6. સાહિત્ય સ્વરૂપો પર વિચાર. નવલકથા. સરસ્વતીચંદ્ર. ઉમાશંકરે સમકાલીન સંદર્ભમાં સરસ્વતીચંદ્રની તપાસ કરી. તેના સૌંદર્ય દર્શનને ગોવર્ધન રામની સર્જન શક્તિનું પ્રબળ પાસું માન્યું. ચોથો ભાગ. અન્ય 3 ભાગોની તુલનામાં વધુ કલાત્મક છે, કારણ કે હૃદયકથાના કારણે તેમાં કલામયતા છે. ગોવર્ધન રામની પાત્ર લેખન, પ્રસંગ નિરૂપણ અને પ્રકૃતિ વર્ણનની શક્તિને વખાણી, પરંતુ સંકલન પર સવાલ ઉઠાવ્યા. દીપ નિર્વાણ. આ નવલકથામાં ઇતિહાસ તત્વને પ્રભાવી માન્યું. પ્રસંગોની ગૂંથણી કલાત્મક છે, અને ભાષા સમયના વાતાવરણને રચે છે. વૃદ્ધ પાત્રોનું આલેખન સર્જકની સિદ્ધિ છે. માનવીની ભવાઈ. કથા સૃષ્ટિની તપાસ કરી, જેમાં પાત્રો સજીવ અને કથા પ્રવાહ સ્વસ્થ છે, પરંતુ લોકબોલીના લહેકા, અસ્પષ્ટ વાક્યો અને આડકથાની ખામીઓ રેખાંકિત કરી. આકકથા. બાવાજીની લાકડી. તેનું તંતુ અંતમાં ઉલઝેલો જણાય છે. નિબંધ. નિબંધથી સર્જકના વ્યક્તિગત અને બાહ્ય જીવનની માહિતી મળે છે, જે અન્ય સાહિત્ય સ્વરૂપોથી શક્ય નથી. નિબંધનો ઐતિહાસિક વિકાસ પૂર્વ અને પાશ્ચાત્ય સાહિત્યના સંદર્ભમાં વિશ્લેષિત કર્યો. એકાંકી. એકાંકીમાં વધારાના અક્ષરો અસ્વીકાર્ય છે. લાઘવ. પાત્ર નિરૂપણ, કાર્ય નિરૂપણ, વાતાવરણ, એકતા, તીવ્રતા અને વ્યંજના મહત્વપૂર્ણ છે. નાટક. નાટકનો ઉદ્દેશ મનોરંજન છે. ઉમાશંકરે 4 નાટ્યયુગો સંસ્કૃત, ગ્રીક, શેક્સપિયર અને ઇબ્સનનો ઉલ્લેખ કર્યો. દરેક યુગમાં વસ્તુ, પરિસ્થિતિઓનું નિર્માણ અને ભવકની અનુભૂતિની ચર્ચા કરી. 7. પ્રત્યક્ષ સમીક્ષા, પ્રસ્તાવના અને અવલોકન. ઉમાશંકરની પ્રત્યક્ષ સમીક્ષા પ્રસ્તાવના અને અવલોકનના રૂપમાં પ્રચુર છે. પ્રહલાદ પારેખ. બારી બહાર. આ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનાને 5 ખંડોમાં વિભાજિત કરી. વિષય વસ્તુ અને રચના રીતિના આધારે મૂલ્યાંકન કર્યું. 25. 31 થી 35ની કવિતા. નર્મદ યુગ અને ગાંધી યુગની કવિતા વચ્ચેના ભેદને સમય સંદર્ભમાં વિશ્લેષિત કર્યો. નર્મદ અને દલપતે સારા વિષયો આપ્યા, પરંતુ કવિતા સિદ્ધ ન કરી શક્યા. 25માં પ્રયોગો જોવા મળ્યા, વિશેષ કરીને બળવંતરાય ઠાકોર અને કલાપીની શૈલીમાં પરિવર્તન. પ્રેમાનંદ અને શામળની શૈલીએ કવિઓને પ્રભાવિત કર્યા. રવિન્દ્રનાથ ટાગોર. ટાગોરના વ્યક્તિત્વ અને સર્જનની તપાસ કરી. તેમના એકલપણા અને આનંદના લક્ષ્યને વ્યક્તિત્વના 2 પાસા માન્યા. એકલતાએ તેમને મહાન બનાવ્યા. તેમના વાંચન, મિત્રો અને અનુભવોની ચર્ચા કરી. બળવંતરાય ઠાકોર. ઠાકોરના ગુજરાતી સાહિત્યમાં યોગદાનને રેખાંકિત કર્યું. તેમણે ઉર્મી પ્રધાનતાને બદલે ઉર્મિવત્તા પર ભાર મૂક્યો, જે લિરિક કવિતાના સંદર્ભમાં હતું. રવિ વી. દેસાઈ. તેમની નવલકથાઓમાં સમકાલીનતા અને લોકપ્રિયતાની તપાસ કરી. દીપ નિર્વાણ અને માનવીની ભવાઈમાં સમકાલીન વિચારોનો સમાવેશ જોયો, જો કે તેઓ આંદોલનોમાં પ્રત્યક્ષ સક્રિય નહોતા. 8. સૈદ્ધાંતિક સમીક્ષા. લેખ, કવિ સાધના, સમસંવેદન, કવિકર્મ, કવિતા અને તત્વજ્ઞાન અને કવિની શ્રદ્ધામાં સર્જન પ્રક્રિયા પર વિચાર કર્યો. કવિતા અને કાવ્યનો ભેદ. રમણભાઈ નીલકંઠની જેમ ઉમાશંકર કવિતા અને કાવ્યમાં ભેદ માને છે. કવિતા વ્યાપક છે, જ્યારે કાવ્ય તેનો અંશ છે. દર્શન અને રસ. કૃતિના આસ્વાદથી દર્શન અને આનંદની પ્રાપ્તિ થાય છે. રાવી. પાઠકની રહસ્યમય વિચારની સંજ્ઞા ઉમાશંકરની દર્શન સંજ્ઞાથી સન્નાદિત છે. કલ્પના. કલ્પના 2 પ્રકારની હોય છે, ચક્ષુગ્રાહ્ય અને શ્રવણગ્રાહ્ય. તેને ભાવ પ્રતીક કહ્યું. સરસ્વતીચંદ્ર અને મેઘદૂતના સંદર્ભમાં કલ્પનાની ચર્ચા કરી. સર્જન પ્રક્રિયા. કવિ બાહ્ય વસ્તુનો ઉપયોગ ભાવને આકાર આપવા માટે કરે છે. કાવ્યનું સત્ય બાહ્ય જગતનું નહીં, પરંતુ સર્જકના દર્શનનું સત્ય છે. આ વિચાર કુંતકની વિચારધારાથી પ્રેરિત છે. અવગમન. અભિનવ ગુપ્ત અને વાલેરીના આધાર પર અવગમનને રસ સંવેદન માન્યું. કવિનો ભાવ ભાષાના માધ્યમથી ભવમય રૂપમાં રસ બને છે,
જે આત્માભિવ્યક્તિ માટે આવશ્યક છે. મરે ક્રિગરના મતથી સ્પષ્ટતાની ચર્ચા કરી. 9. વિવેચકની ભૂમિકા. પુનઃસર્જક નરસિંહરાવ દિવેટિયાના વિવેચક અને કવિ જોડિયાભાઈના મતથી પ્રેરિત થઈને ઉમાશંકર વિવેચકને પુનઃસર્જક માને છે. આ પ્રશ્ન ઉઠાવે છે કે શું વિવેચક અને સર્જકની પ્રક્રિયા ભિન્ન નથી? ઉદાર રુચિ. મેથ્યુ આર્નોલ્ડના મતને આધારે વિવેચક ઉદાર રુચિવાળો હોવો જોઈએ. ઉમાશંકરે રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, શ્રીધરાણી અને પ્રિયકાંત મણિયારની કવિતાની તપાસમાં આ દૃષ્ટિકોણ અપનાવ્યો. સમકાલીન સાહિત્ય. વિવેચકે ફક્ત જૂની કૃતિઓની જ નહીં, પરંતુ સમકાલીન સાહિત્યની પણ તપાસ કરવી જોઈએ. 10. સાહિત્ય અને સમાજ. કલાની સ્વાયત્તતા. કલાનું કાર્ય નૈતિક ધારણાઓને સિદ્ધ કરવાનું કે ભંગ કરવાનું નથી. જો જુગુપ્સા જગાડનારી વસ્તુ કાવ્યમાં પ્રવેશ કરે છે તો તે ભવાત્મક રૂપમાં બદલાઈ જાય છે, અન્યથા કૃતિ કાવ્યત્વ પ્રાપ્ત કરતી નથી. વિરૂપતામાંથી પણ સૌંદર્ય કાવ્ય જ પ્રગટ કરે છે. સામાજિક જવાબદારી. કલા સ્વયંભૂ અને અપૂર્વ હોય છે. સર્જક સમાજ પ્રત્યે જવાબદારી નિભાવે છે, પરંતુ કૃતિને બાહ્ય માપદંડોથી માપી શકાતી નથી. ભવકની ભૂમિકા. સર્જક અને ભવક બંને કાવ્યના અસ્તિત્વ માટે આવશ્યક છે. ભવક વિના કૃતિનું અસ્તિત્વ નથી. 11. સમીક્ષાની તુલના અને સંદર્ભ. નર્મદે જોશ અને તર્કના આધારે સર્જન પ્રક્રિયાને પરિભાષિત કરી. ઉમાશંકરે આ પરંપરાને આગળ વધારી, પરંતુ કાવ્યની સ્વાયત્તતા પર ભાર મૂક્યો. રમણભાઈ નીલકંઠ. રમણભાઈના કવિતા અને કાવ્યના ભેદની વિચારધારાને ઉમાશંકરે અપનાવી અને વિસ્તાર આપ્યો. રાવી. પાઠક. પાઠકની રહસ્યમય વિચારની સંજ્ઞા ઉમાશંકરની દર્શન સંજ્ઞાથી સન્નાદિત છે. નરસિંહરાવ દિવેટિયા. વિવેચક અને કવિને જોડિયાભાઈ માનવાની તેમની વિચારધારાથી ઉમાશંકર પ્રભાવિત હતા. 12. યોગદાન અને પ્રભાવ. યોગદાન અને પ્રભાવ. ચાલુ. સૈદ્ધાંતિક ઊંડાઈ. ઉમાશંકરે કાવ્યની સ્વાયત્તતા, ભાષા, શૈલી અને સર્જન પ્રક્રિયા પરના સૈદ્ધાંતિક ચિંતનથી ગુજરાતી સમીક્ષાને સમૃદ્ધ કરી. માનવતાવાદી દૃષ્ટિકોણ. ગાંધીવાદી પ્રભાવ અને માનવતાવાદે તેમની સમીક્ષાને સામાજિક અને નૈતિક સંદર્ભો સાથે જોડી. વૈશ્વિક સમન્વય. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યિક વિચારધારાઓનો સમન્વય તેમની સમીક્ષાની વિશેષતા છે. પ્રત્યક્ષ સમીક્ષા. સરસ્વતીચંદ્ર, દીપ નિર્વાણ, માનવીની ભવાઈ અને બારી બહાર જેવી કૃતિઓની સૂક્ષ્મ તપાસે સાહિત્યિક માપદંડો સ્થાપિત કર્યા. પ્રેરણાદાયી વારસો. ઉમાશંકરની સમીક્ષા સાહિત્યના અધ્યેતાઓ અને સર્જકો માટે માર્ગદર્શક છે, જે કાવ્યની કલા અને જીવનના સમન્વયને રેખાંકિત કરે છે. 13. ઉપસંહાર. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના એક એવા સમીક્ષક છે, જેમણે કાવ્ય, માનવતાવાદ અને સૈદ્ધાંતિક ચિંતનના માધ્યમથી સાહિત્યને નવી દિશા આપી. તેમની સમીક્ષામાં ભારતીય અને પાશ્ચાત્ય વિચારધારાઓનો સમન્વય, કાવ્યની સ્વાયત્તતા અને ભાષાની વિશિષ્ટતા પર ભાર જોવા મળે છે. ગાંધીવાદી પ્રભાવ અને રાષ્ટ્રીય ભાવનાએ તેમની સમીક્ષાને સામાજિક પ્રાસંગિકતા પ્રદાન કરી. નર્મદ, રમણભાઈ અને રાવી. પાઠકની પરંપરાને આગળ વધારતા ઉમાશંકરે સાહિત્યને શિક્ષણ અને કલાના રૂપમાં સ્થાપિત કર્યું. તેમની સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષાએ ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા, જે આજે પણ સાહિત્ય પ્રેમીઓ અને સર્જકો માટે પ્રેરણાદાયી છે.